हाय फ्रेंड्स, चलो આપણે કલર બનાવીએ। કલર માટે મેં 10 ઇંચ કેનવાસ લીધેલું છે, 5 ઇંચની પહોળાઈ છે, ડબલ ફોલ્ડમાં છે, 9.5 ઇંચ હું માપ લઉં છું અને 3 પહોળાઈ લઈએ છે, 3 ઇંચ। હવે 3 ઇંચ મૂકી અને પછી આપણે રાઉન્ડ શેપ આપવાનો છે। फ्रेंड्स, मैं कैनवास डबल फोल्ड में करेलो है અને તમારો જે કોલર હોય એનાથી 1 ઇંચ ઓછું લેવાનું છે। અરે 9.5 મેં લીધું છે એટલે 9 દુ 18, 19 ઇંચ થયું। વિશેષના કોલર છે એટલે પછી આપણે કોલર માપ લઈ લેવાનું છે। હવે આપણે 1 ઇંચમાં ફોલ્ડ કરતું જવાનું છે। 1 ઇંચનું માપ લઈ અને ટીક કરી દેવાનું છે। फ्रेंड्स, कॉलर हमेशा 1 इंच का 1.5 इंच જ હોય। 1.5 इंच તો વધી જાય છે। ડ્રેસના કલર હંમેશા 1 ઇંચના હોય છે। હાફ કલર બનાવવાનો છે આપણે। ચલો આપણે એનું કટિંગ કરી લઈએ। જે જેકેટમાં પણ ફિટ બેસી શકે છે, ડ્રેસમાં પણ નાખી શકો છો। અત્યારે હું કલર જે બનાવું તે હું જેકેટમાં નાખવાની છું, જેકેટમાં બેસાડવાની છું। આ ટાઈપ બેસી જશે। હવે આપણે કાપડ લેવાનું છે ડબલ ફોલ્ડ અને એમાં આપણે કેનવાસને ફિટ કરવાનો છે। ફ્રેન્ડ્સ, તમે ઇસ્ત્રીથી પણ કરી શકો છો, પણ મેં જાડું કેનવાસ લીધું છે જે કલરમાં એકદમ ફિટ બેસી જાય છે, એટલે હું એને સિલાઈ મારીને પેક કરી દઈશ। ચાલો આપણે એને સિલાઈ મારીને પેક કરીએ। જે ઇસ્ત્રીથી લાગી શકે એ પણ કેનવાસ તમે લઈ શકો છો, પણ કલરમાં જાડું કેનવાસ હોય તો એકદમ ફિટ કલર રહેશે, એટલે હું હંમેશા જાડું કેનવાસ લઉં છું જે કલરનો સ્પેશિયલ આવે છે। એક બાજુ આપણે સિલાઈ મારીને કાપડ કાપી લીધું છે। હવે એક બાજુ આપણે ફોલ્ડ કરી દેવાનું છે। એક બાજુ ઓપન રાખવાનું ને એક બાજુ ફોલ્ડ કરી લેવાનું છે, એટલે અત્યારે હું એક બાજુ ફોલ્ડ કરી લઉં છું। એક બાજુ મેં સિલાઈ મારી દીધી છે। જોયું ફ્રેન્ડ્સ, એક બાજુ મેં સિલાઈ મારી દીધી છે, એક બાજુ ઓપન રાખ્યું છે। જે ઓપન રાખ્યું છે તે આપણે ડ્રેસ કે કોટી સાથે જોઈન્ટ કરવા